મિત્રો, તમે જોઈ શકો છો આ જાવેદભાઈ છે. જાવેદભાઈ 32 કરોડ વ્યૂઝ લાવેલા છે. 19 વર્ષ પહેલની યુટ્યુબ યાની 2004ની યુટ્યુબનો વિડીયો છે. યુટ્યુબ થઈ નથી, યુટ્યુબની શરૂઆત નથી થઈ ત્યારનો આ વિડીયો છે. મિત્રો જોઈ શકો, હાથી વિશે વર્ણન કરી નાખ્યું. 19 સેકન્ડનો વિડીયો છે. 32 કરોડ વ્યૂઝ આવ્યા અને પાછો 19 વર્ષ પહેલનો વિડીયો છે. હવે બીજા છે વ્યૂઝ 18 વર્ષ પહેલનો વિડીયો 25 લાખ વ્યૂઝ આવ્યા. 11 વર્ષ પહેલનો વિડીયો 60 લાખ વ્યૂઝ આવ્યા. હવે જાવેદભાઈનો જે 19 સેકન્ડનો વિડીયો છે એમાં હાથી વિશે વાત કરી તો 32 કરોડ વ્યૂઝ આવ્યા અને 19 વર્ષ પહેલનો વિડીયો જૂના જમાનાનો થઈ ગયો. હવે બીજો એક એક્શન વિડીયો છે કે જે 25 લાખ વ્યૂઝ આવ્યા અને એ 18 વર્ષ પહેલનો, આજનો નહીં, હું પ્લે કરું છું એ વિડીયો. બરાબર, આ 19 વર્ષ પહેલનો વિડીયો જાવેદભાઈનો કે જે પ્રાણી સંગ્રહાલયમાં ગયા અને હાથી વિશે, પ્રાણીઓ વિશે વાત કરી કે બધા પ્રાણીઓ શાંત મૂડમાં છે એમ વાત કરી. બરાબર, 19 સેકન્ડનો વિડીયો. તો ફર્સ્ટ વિડીયોથી મોનેટાઇઝેશન ચેનલ જાવેદભાઈની. બરાબર, અને સેકન્ડ વિડીયો છે એ બી એક અનધર ડિસ્કાઉન્ટ બાય કોબલ્ટ. બરાબર, એક શોપિંગ વિડીયો કે જે 18 વર્ષ પહેલનો મૂકેલો છે અને 25 લાખ વ્યૂઝ આવ્યા. બરાબર, જો કે એ વખતે કેમેરા બી નહોતા, કશો નહીં, તો બી એમણે ખરેખર એક શોર્ટ વિડીયો જમ્પ મારીને બનાવ્યો. સરસ, આઈ લાઈક ધીસ. અને એ બી 1 જ મિનિટનો અને જમ્પ મારીને શોર્ટ વિડીયો બનાવ્યો. બરાબર, એટલે આ વિવિધ ચેનલો પડી છે યુટ્યુબમાં કે આ જાવેદભાઈના તરફથી યુટ્યુબ 21/2016. બરાબર, 21 ઓક્ટોબર 2016. જાવેદ કરીમ, CEO ફાઉન્ડર. સચ્ચાઈ સામે લાવી હતી મારે, એટલે હું વિડીયો બનાવું છું. બહુ સંશોધન કરું મિત્રો, લાગે તમને એવું, બહુ આમાં માઇન્ડ બહુ વાપરું છું કે જાવેદ કરીમ ફાઉન્ડર, CEO ફાઉન્ડર, અને એ બી યુટ્યુબ ઓક્ટોબર 21, 2016. સચ્ચાઈ લાવવી જોઈએ આપણે. સચ્ચાઈ જ્યારે સામે આવે, 11 વર્ષ પહેલાં અને 60 લાખ વ્યૂઝ આવેલા છે. સચ્ચાઈ જ્યારે તમે સામે લાવો ને ત્યારે જ લોકોને ખબર પડે. બરાબર, બાકી ખબર પડે નહીં. સત્ય હકીકત લાવવી પડે તો વિકીપીડિયા 2001. બરાબર, અને સોશિયલ કોર્પોરેશન અને મે ડઝ નોટ રિઝલ્ટ ઇન ચાઉસ. બરાબર, એચિવ્સ ઓર્ડર, યાની કે આ વિકીપીડિયા 2001માં આવ્યું. બરાબર, અને યુટ્યુબ જાવેદભાઈનું બનાવેલું ખરેખર એક પ્રોજેક્ટ હતો આ. બરાબર, 21 ઓક્ટોબર 2016 એમના જે પ્રોજેક્ટ હતા એ પ્રોજેક્ટ આ આપણે જોઈએ છીએ અને ખરેખર બહુ જાણવા જેવું છે. જે લોકો યુટ્યુબ બનાવ્યું છે એ લોકો માટે જાણવા જેવી વાત હોય. ખરેખર એમણે જાણવું જોઈએ કે યુટ્યુબનો કોન્સેપ્ટ શું હતો 2016માં, 2006માં. બરાબર, એ સમજવું જોઈએ. બરાબર, પ્રોજેક્ટને સમજવો જોઈએ. બરાબર, જાવેદ કરીમ ફાઉન્ડર, એ પ્રોજેક્ટ સમજવો જોઈએ. આ લોકો એકબીજાનું સન્માન, કંઈ નવું બનાવ્યું હોય એનું એ રિસર્ચ. બરાબર, વિકીપીડિયાનું રિસર્ચ. એ રીતે વિકીપીડિયામાં યુટ્યુબ અપલોડ કરી એની ડિસ્કશન્સ, ઇન્ડેક્સ ઓફ વિડીયો, ધ સ્ટેટ ઓફ ધ આર્ટ ઇન વિડીયો બ્રાઉઝિંગ ઇન 2004. બરાબર, હવે આ વાત એમ છે કે પ્લેટફોર્મની અંદર યુટ્યુબ વિડીયો કઈ રીતે શેર કરે છે, શું છે, આ પ્રોજેક્ટ બાબતે એક પ્રોજેક્ટ હતો સોશિયલ મીડિયાનો.
બરાબર. વિડીયો શેરિંગ સાઇટ એ લખન આવ્યું છે, આપણે પઠન કરીએ, એ સમજીએ ચર્ચા વિચારણાને. બરાબર. એ ખરેખર ચર્ચા વિચારણા સમજવા જેવી છે. નેટ ચાલુ ગયું પણ નેટ જતું રહ્યું, આવી ગયું રિટર્ન. ઓકે, ડોન્ટ વરી મિત્રો, રન રહેજો. જાણે જેવી વાત છે. બરાબર, કે યુટ્યુબ શું છે એ જાણવું પડે. બરાબર. હા, એક જ મિનિટ. બેક હું લાવીશ, તમને સચ્ચાઈ સુધી પહોંચાડીશ. સચ્ચાઈ સુધી પહોંચાડ્યા વગર હું છોડું નહીં. મારો નિયમ એવો છે કે સચ્ચાઈ સુધી લઈ જવા પડી માણસોને, અને માણસો જો સચ્ચાઈ સુધી આવે તો જ એમને ખબર પડે કે ખરેખર સત્ય હકીકત શું છે. આ વિષય પર સંશોધન લાવવું જરૂરી હતું. આવી જો વિડીયો શેરિંગ સાઇટ વેર એનીવન્સ અપલોડ વિડીયો એની કેન વોચ વિડીયો. બરાબર. આનું ગુજરાતી હું ડાયરેક્ટ કરશું કે યુટ્યુબે એવું એપ્લિકેશન બનાવી કે વિડીયો બીજાના ફોનમાં જઈ શકે, બીજો શેરિંગ કરી શકે, તમે વિડીયો એડિટ કરી શકો, વિડીયો મૂકી શકો છો, અને વિડીયો બીજો માણસ જોઈ શકે છે, અને વિડીયો તમે શેર કરી શકો છો. વાત એમ કહેવા માંગે છે પ્રોજેક્ટ. બરાબર. વાત એ રીતે કહેવા માંગે છે કે નેક્સ્ટ જનરેશન શું કરશે, કઈ રીતે બ્રોડકાસ્ટ કરશે. બરાબર. કઈ રીતે એનું એ કરી શકશે. તો ડિસેમ્બર 26, 2000 જાય, સુનામીનો સમય હતો, અને કંઈક એ વખતે સેલફોન કેમેરાવાળા હતા, પણ બહુ ઓછા માણસો ઓનલાઈનમાં જોડાતા હતા. બેમેરાવાળા ફોન ખરા, પણ બહુ ઓછા માણસો જોડાતા હતા. બરાબર. આવું એક હતી કેમેરાવાળા સેલફોન સાદાનું રિઝલ્ટ આવું આવતું હતું. એ જમાનાની વાત છે. ઘણા 20 વર્ષ પહેલાંની વાત છે. પછી યુટ્યુબ જેવું એક પ્લેટફોર્મ બની ગયું. એ વિડીયો શેરિંગ સાઇટ વેર એની કેન અપલોડ વિડીયો, એની કેન વોચ વિડીયો. કોઈ અપલોડ કરી શકે, બીજાને મોકલી શકે અને જોઈ શકે. આને કહેવાય યુટ્યુબ. આને કહેવાય સચ્ચાઈવાળું યુટ્યુબ. બરાબર. આને કહેવાય યુટ્યુબ. બરાબર. આ પ્રોજેક્ટનું નામ છે યુટ્યુબ. બસ આટલું જ છે યુટ્યુબમાં. બરાબર. આટલું જ છે. હવે જે હિન્દી ભાષી યુટ્યુબરો કહે એ જૂઠું, બાકી સચ્ચાઈ આટલી જ છે કે યુટ્યુબ આ રીતે હેલ્પ કરો છો. આખો પ્રોજેક્ટ એ લોકોએ સાદા કેમેરામાં જે કંઈ શૂટિંગ કર્યું હોય તો એ ટેકનોલોજી હતી એને શેર કરેલી હતી. પણ હું એમની ટેકનોલોજી હું શોધી લાવ્યો, કારણ કે મારે ભાઈ હિન્દી યુટ્યુબરોને બતાવવું પડે ને કે તમે શું જાણો છો એમ. બરાબર. જ્યારે તમને હું કોમેન્ટ કરું ત્યાં તો તમે જવાબ આપી નહીં શકતા, હિંમત તો છે નહીં. પછી અઠવાડિયે 10 દાડા જતાં મેસેજ આપો છો. બરાબર. ડિજિટલ કેમેરા સેલફોન એ જમાનામાં થોડું તકલીફવાળું હતું. બરાબર. માઇક્રો મીડિયામાં પણ શું કહેવાય, યુટ્યુબમાં ખરેખર 19 વર્ષ પહેલાં 2004માં આવ્યું, ત્યારે જાવેદભાઈએ જે વિડીયો અપલોડ કર્યો 19 સેકન્ડનો, આ લાઈક. બરાબર. આ લાઈક. પછી યુટ્યુબમાં ફેરફાર થયા, પણ એ વખતે આ રીતે યુટ્યુબે બનાવેલું હતું એ લોકોએ. કે યુટ્યુબ કઈ રીતે બનાવતા, આવ્યું એક ફોટો કે યુટ્યુબ આ રીતે બનાવવું. બરાબર. ધારો કે હું આ બનાવ્યું, આપણે મારા વિડીયો મૂકું છું એ રીતે જ છે એમ, બીજો કંઈ ડિફરન્ટ છે નહીં. અને જાવેદભાઈ આ વિડીયો એપ્રિલ 23, 2005 અને 4માં વિડીયો અપલોડ કરેલા જાવેદભાઈએ, અને યુટ્યુબનું નિર્માણ કરેલું. આ સચ્ચાઈ હોવી જોઈએ એક યુટ્યુબર તરીકે. જસ્ટ બિકોઝ એક્સપર્ટ રિજેક્ટ ડઝન્ટ મીન ઇટ્સ બેડ આઈડિયા. બરાબર. ધેર આર નો એક્સપર્ટ, યુ આર ધ સેમ. પછી જાવેદભાઈએ ડેટા બનાવ્યો અને હેલ્પ માગી અને વિડીયો શેરિંગ કરી બતાવ્યો, અપલોડ કરી બતાવ્યો, અને મિત્રને બતાવ્યો બર્થડે પાર્ટીનો. ત્યાંથી યુટ્યુબની શરૂઆત થઈ. સ્લો સ્ટાર્ટ. જોઈ લો સચ્ચાઈ. બરાબર. મે 2005 સ્લો સ્ટાર્ટ.
બરાબર. બહુ 2005 નેટને બેટ બહુ પ્રોબ્લેમવાળું હતું, પણ યુટ્યુબનું જે નિર્માણ કરવાવાળા ભાઈ છે, બરાબર, યુટ્યુબ એક સોશિયલ મીડિયાનું નિર્માણ કરવાવાળા ભાઈ છે. એમણે કેટલીક ટેકનિક મારી હશે, તાણે યુટ્યુબ બનાવી. અને હા, સચ્ચાઈ કે આ જે યુટ્યુબ બનાવી પણ એ શેરિંગ પ્લેટફોર્મ છે મિત્રો, ચિંતા કરવી નહીં. યુટ્યુબ હેલ્પ કરે છે, બરાબર. ઇન્ક્રીઝ વ્યૂ થ્રોટ રિલેટેડ વિડીયોઝ, બરાબર. ઇઝી વિડીયો શેરિંગ એકદમ. આ યુટ્યુબના નિયમો છે, કંઈ નિયમો બદલાઈ ના જાય, બરાબર. તો અત્યારે હાલ આવું લીલા કલરનું યુટ્યુબ બનાવેલું, લીલામાંથી બ્લુ અને બ્લુમાંથી અત્યારે લાલ કલરનું થઈ ગયું, બરાબર. લાલ કલરનું યુટ્યુબ થયું, બાકી ફરક તો નહીં જ, એને જ છે, બરાબર. આ છે એ આપણે બધું વેબસાઇટો પર જોઈએ યુટ્યુબ બેન, બરાબર. આ જોઈએ છીએ એ જ વાત લખેલી છે. અને શું કે આપણે ઇન્ટરેસ્ટ ઉપર ગયું, તો ઇન્ટરેસ્ટ વસ્તુ તમે સર્ચ કરીને જોઈ શકો. એના યુટ્યુબ ફ્લિકર ઓફ વિડીયો, બરાબર. કેચિંગ ઓન ઓગસ્ટ 2005 યુટ્યુબ સક્સેસ ગયું વેબસાઇટો ઉપર, વેબ એપ્લિકેશન ઉપર, એ ચર્ચા વિચારણા છે, બરાબર. આ યુટ્યુબ આ રીતે હતું, ભાઈ યુ અલગ અને ટ્યુબ અલગ હતું, આ યાદ રાખવું. યુ અલગ અને ટ્યુબ અલગ, આ મેન વસ્તુ, બરાબર. આ શેરિંગ કરેલા વિડીયો ટૂંકા એમણે કંઈ મિત્રોને શેર કર્યા હોય, કંઈ એમના પાર્ટનરો હોય એમને શેર કર્યા હોય, અને શેર કર્યા પછી પાછા જોતા હતા કે શું કરવું, શું નહીં, સેવ કરવો વિડીયો, ઓડિયો, બરાબર, બ્લોગ વિડીયો, બરાબર. એ પ્રકારના બધા વિડીયો, પોપ વિડીયો, રિવ્યૂ, બરાબર, એ રીતે વિડીયો બનાવતા અને એક્સ્ટ્રીમ કરતા હતા, ગ્રાફિક્સ કોન્ટેન્ટ નાખતા હતા. એ રીતે આ યુટ્યુબની શરૂઆત થયેલી છે. સચ્ચાઈ જાણવી પડે મિત્રો. યુટ્યુબ ઉપર ગધેડો ઉપર બેસતા હોય, ઘોડા પર બેસતા હોય, યુટ્યુબ પર બેસી ના જવાય. સચ્ચાઈથી અને ઈમાનદારથી પૈસા કમાવા પડે. બેઈમાનીથી કમાયેલું ધન તો ટકતું નથી, બરાબર. હવે એની અંદર રીચ હોય, ડેલી રીચ પર મિલિયન, આ લખેલું જ છે. ડેલી રીચ પર મિલિયન લખેલું જ છે youtube.com પર, બરાબર. હવે શરૂઆત 0, જો હું નજીકથી બતાવી, 0, 50, 100, 150 અને 200 માણસો સુધી, 200 પ્લેટફોર્મ યુટ્યુબ સુધી. આ યુટ્યુબથી પેલું યુટ્યુબ, યાની આ મોબાઈલના યુટ્યુબથી પહેલા મોબાઈલના યુટ્યુબ 200, બરાબર. 0થી 200 ત્યાં સુધી વિડીયો આસાનીથી યુટ્યુબ જ ડેલી રીચ તમને આપે છે. એ વખતના પ્લેટફોર્મની અંદર રૂલ્સ હતો, બરાબર. આ રૂલ્સ ઓક્ટોબર 2004, 2005 જાન્યુઆરી, બરાબર. આ રૂલ્સ છે કે યુટ્યુબ તમને મદદ કરશે, 100% મદદ કરશે, નહીં કરે એવું નહીં. સચ્ચાઈ છે, તમારે ખાલી વિડીયો અપલોડ કરવાનો. આ 0 અને 200 માણસો, 0 અને 200 માણસો. હવે 2004, 2005 જાન્યુઆરી, બરાબર, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ અને છેલ્લો ઓગસ્ટ. આ 2005ની જ વાત છે. તો જાવેદભાઈ અખતરો કરેલો, બરાબર. તો 200 માણસો સુધી જાય છે કે નહીં જતો વિડીયો, એનો અખતરો કર્યો. તો 0થી 200 માણસો સુધી, 0થી 200 સાદા ફોનમાં યુટ્યુબ આવતું હતું, એ ટેલિકોમ ફોનમાં કંઈક પેલો સેલ ફોનમાં. તો 0થી 200 સુધી વિડીયો શેર થયેલો અને યુટ્યુબે મોકલેલો. 0થી 200 એક આ સચ્ચાઈ છે યુટ્યુબની. એટલે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ, બરાબર. ઓગસ્ટ આવતા તો આ વિડીયો શેર થઈ ગયો, જુઓ. હા, બરાબર. આને કહેવાય યુટ્યુબનો પોતાનો પાવર. આ વિડીયો શેર થયો, આ જુઓ સચ્ચાઈ, બરાબર. આ જો જૂના જમાનાની વાત છે, આજથી 21 વર્ષ પહેલાંની, 2005 એટલે 20 વર્ષ સમજો ને, તો 20 વર્ષ પહેલાંની વાત છે. તો 20 વર્ષ પહેલાં આ યુટ્યુબ એની જાતે વિડીયો શેર કરે છે, એ સચ્ચાઈ. યુટ્યુબ એની જાતે જ વિડીયો શેર કરે છે. ટેગ, ટાઇટલ, ડિસ્ક્રિપ્શનની કશું જરૂર છે નહીં, એક આ સચ્ચાઈ છે, બરાબર.
અને હિન્દી યુટ્યુબરો તમને કહે છે કે ટેગ ટાઇટલ મારો ડિસ્ક્રિપ્શન મારો આ સચ્ચાઈ છે, બરાબર. ડેલી રીચ યુટ્યુબ જાતે જ તમને હેલ્પ કરે છે અને આ પહોંચાડી દેશે તમારો વિડીયો. જો તમારે મોકલવો હોય તો મોકલી શકો, બરાબર. આ સચ્ચાઈઓ જાણવી પડે, સાબિતી યુટ્યુબમાં મૂકવી પડે, બરાબર. યુટ્યુબમાં સાબિતી મૂકો તો જ તમે જીતી શકો. નકર તમને પેલા જે હિન્દી યુટ્યુબરો બેઠા છે ને ઘોડા પર, એ તમને લાતો મરાવી ઘોડા દ્વારા, બરાબર. એટલે સચ્ચાઈ જાણવી પડે. આ જોઈ લો મિત્રો, દૂરથી જુઓ તમે, બરાબર. દૂરથી જુઓ. 0 થી 200 માણસો સુધીનો અખતરો યુટ્યુબનો ડેલી રીચનો તો વિડીયો જાય છે, બરાબર. આ જુઓ, અહીંથી વિડીયો સ્ટાર્ટ થયો તે વિડીયો ઉપર પહોંચ્યો, બરાબર. હવે યુટ્યુબ રિસીવ 3.5 મિલિયન વ્યૂઝ, બરાબર. પોસ્ટ બાય સ્કમટલ્સ વોક, બરાબર. સચ્ચાઈઓ છે મિત્રો, આ સચ્ચાઈઓ છે. અને સચ્ચાઈઓ હતી ત્યારે ટાઈમે એલાર્મ બી વાગ્યો કે ના ભાઈ તારી વાત સાચી છે, તે જે સંશોધન કર્યું એ વાત સાચી છે. આ યુટ્યુબનું લાયસન્સ છે મિત્રો, કે યુટ્યુબ વિડીયો મોકલી શકો છો જાતે, બરાબર. યુટ્યુબ જાતે વિડીયો મોકલી શકો છો. આ એક સચ્ચાઈ છે, એ વખતનું પ્રમાણપત્ર છે કે યુટ્યુબ વિડીયો મોકલી શકો છો, બરાબર. આપણે કશું કરવાની જરૂર છે નહીં. આ ગ્રાફ જ બતાવે સચ્ચાઈ, બરાબર. આ સચ્ચાઈ ગ્રાફ જ બતાવે. હવે આગળ 0 થી 20,000, 40,000 ને 60,000, બરાબર. રીચ પર મિલિયન જોઈ લો. આ નીચે 0 થી 20,000, 40,000 અને 60,000, બરાબર. હવે આટલો અટકાઈ ગયેલો હતો 200 માણસો, તો આગળ વિડીયો યુટ્યુબે ઉઠાવ્યો 2005 પછી. તો જો 2005 પછી વિડીયો ઉપાડ્યો યુટ્યુબે, બરાબર. યુટ્યુબ એપ્લિકેશને એટલે સીધો પકડી દીધો 60,000. આ એક સચ્ચાઈ છે, બરાબર. હું ઝૂમ કરીને બતાવીશ. હા, જો અહીંથી વિડીયો ઉપડ્યો તે ઉપર પહોંચ્યો અને 60,000 પહોંચી ગયો વ્યૂઝ, 60,000 વ્યૂઝ, બરાબર. એટલે મારે કહેવાનો મતલબ એમ છે કે યુટ્યુબ જ જાતે સપોર્ટ કરે છે, બરાબર. યુટ્યુબ જ જાતે સપોર્ટ કરે છે, બહુ મસ્ત રીતે સપોર્ટ કરે યુટ્યુબ. હિન્દી ભાષીની વાત ના માનતા મિત્રો, તમારી રીતે કામ કરજો. બીજો વિડીયો હું મૂકીશ, તમે તમારા બિંદાસ જોજો, બરાબર. હું તમને નહીં કહેતો કે મને ફોલો કરો, કે મને લાઈક કરો, કે મારો વિડીયો શેર કરો. મારે કશું કહેવું નહીં, કોઈને કશું કહેવું નહીં. કારણ કે જે માણસને મારા પર વિશ્વાસ આવશે ને એ માણસ મને કોમેન્ટ કરી દેશે અને કહી દેશે કે યુ આર ગુડ વર્ક, અરે કોલ કરશે, બરાબર. દાડાના 3, 4, 5, 6 સ્પેશિયલ કોલ આવી છે હવે તો, બરાબર. હું મોટો યુટ્યુબર બની નહીં ગયો, પણ મારા સચ્ચાઈની વાત મૂકેલી છે. હું યુટ્યુબર નહીં, પણ જે દેખાય એની વાત મૂકેલી છે કે હિન્દી ભાષી સાચો કે પછી ગુજરાતી ભાષી સાચો, કે પછી હિન્દી યુટ્યુબ સાચી કે ગુજરાતી યુટ્યુબ સાચી. મિત્રો, ગુજરાતી યુટ્યુબ તમારે જો જોડાવ્યું હોય તો હું તમને તમારા વિડીયો જોઈશ, બરાબર. મારા જોડે ઇન્સ્ટ્રુમેન્ટ બહુ છે અને મારા ઇન્સ્ટ્રુમેન્ટમાં તમારા વિડીયો જોઈશ. વિડીયો તમારી ચેનલનું નામ કોમેન્ટમાં લખીને મૂકી દેજો, બરાબર. બે અંદર ઇન્સ્ટ્રુમેન્ટ છે લાઈવ યુટ્યુબના, અને હાલ આ બી મોટું LCD છે હેવી, આ બી લાઈવ છે યુટ્યુબનું, ગૂગલ બધું. અને ફોન છે સ્માર્ટ, એટલે કામ થઈ જશે, બરાબર. સપોર્ટ કરીશ. મારે કોઈ જોડેથી કશું યુટ્યુબ જોડેથી કે કોઈ જોડે કશું સંપત્તિ કમાવી નહીં, પણ મને એક મનમાં એવું લાગી આવ્યું કે હિન્દી યુટ્યુબરને જોવાથી ખરેખર સચ્ચાઈ મળતી નથી. એટલે પછી મને એવું લાગ્યું કે હિન્દી યુટ્યુબરોનું રિયલ નથી કામ. ટેક ચેનલ વિશે, યુટ્યુબ વિશે જે ચર્ચા વિચારણા છે એ સાચી નથી, એકદમ ફેક છે, જૂઠ્ઠી છે એમ. એટલે હું હિન્દી યુટ્યુબર જૂઠ્ઠો
એકદમ ચોખ્ખું. મારી યુટ્યુબ ઉપર લખેલું કે હિન્દી યુટ્યુબર જુઠ્ઠો, એટલે એટલા માટે હું મૂકું છું વિડીયો બનાવીને કે કોણ સાચું, ગુજરાતી યુટ્યુબર સાચો કે હિન્દી યુટ્યુબર જુઠ્ઠો. એ એટલા માટે આ આપણે બનાવી અને મૂકી દઈએ છીએ વિડીયો. એટલે બીજો વિડીયો જોવો, બરાબર. ચેનલને લાઈક બી ના કરવી, ચેનલને ફોલો બી ના કરવું, અને આપણા વિડીયો જોવા પણ નહીં, બરાબર. અને સબસ્ક્રાઈબર કોઈ કશું કરવાની જરૂર છે નહીં, બરાબર. એક યુટ્યુબ બનાવવાળી માણસને જો લાઈન મેળ દેતો હોય અને એકદમ કેટલા 21 મિનિટ તો થઈ છે, 21 મિનિટનો ચર્ચા વિચારનો વિડીયો લાઈન મેળ દેતો હોય, બરાબર, લોબો લહેરક એની સચ્ચાઈ, તો પછી તમારે મારી ચેનલને શું લાઈક કરવાની જરૂર છે? તમે તમારે રીલ જુઓ, તમે તમારે શાંતિથી રીલ બનાવો અને બનાવી અને અંદર મૂકો, બસ એ જ મને સંતોષ, બરાબર. બાકી જો જે કંઈ જાણવું હોય તમારી આના વિશે તો કોમેન્ટ કરી દેજો. બીજું આગળ કશું કહેતો નહીં. આગળ વિડીયો જોજો મારો, બરાબર. ત્યાં સુધી ગુડ નાઇટ.